વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં એક મહિલા તબીબની કાર નીચે કચડાઈ જતાં 3 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકને મોત બાદ સયાજી હોસ્પિટલમાં તંત્ર દ્વારા સમગ્ર મામલાનું ભીનું શંકેલી લેવાના પ્રયાસો થતા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. વડોદરા શહેરના માંડવી પાસે આવેલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આકૃતિ કન્સ્ટ્રક્શન નામની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આજ રોજ આ કંપનીના મજૂરો કામ કરી રહ્યા હતા અને તેમના બાળકો સ્થળ પર જ હાજર હતા. તે દરમિયાન એક મહિલા તબીબની કાર નીચે 3 વર્ષીય નિવેદ નરેશભાઈ અંગારી આવી જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં નિવેદને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જમનાબાઈ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડૉક્ટર નીરજ પરીખે માહિતી આપતા જણાવ્યું હતું કે જમનાબાઈ હોસ્પિટલમાં MLO તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગુડિયા પ્રમોદ સિંહા દ્વારા આ અકસ્માત સર્જાયો છે. સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે. તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.